ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. વડોદરા શહેર સંસ્કારી અને કલાનગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે, ત્યારે અહીં અદ્ભુત કાળનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે. ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં 2 દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ પર ફોટો પેઇન્ટિંગ્સનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હેમા ચૌહાણે જણાવ્યું કે આજે મધર્સ ડે છે અને જ્યારે તેમની દીકરીનો જન્મ થયો ત્યારે તેમનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું અને તે આગામી 2 દિવસ સુધી ચાલશે. આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ મહેનત લાગી છે. આમ તો તેઓ છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે અને અહીં 30 ફોટાની પ્રદર્શની તૈયાર કરતા તેમને દિવસમાં 8 થી 9 કલાકની મહેનત અને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેઇન્ટિંગને નિહાળે તે ખૂબ જરૂરી છે. આ પ્રદર્શન નિહાળવા માટે ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા.